ખેડૂત ભાઈઓ, આપણી અત્યારની ખરીફ સિઝનના આપણા ગુજરાતના મુખ્ય પાક પેદાશોમાં સૌથી અગત્યનો વાવેતરનો આપણો પાક એટલે આપણો કપાસનો પાક. હવે કપાસના પાકમાં આ સિઝનમાં બજાર ભાવને લઈને આપણને કેટલી અપેક્ષા આપણા પાક પરથી રાખવાની છૂટ મળી છે અને સાથે સાથે બજારમાંથી આપણે શું ભાવથી આપણો માલ વેચી અને ઘરે આવી શકીએ એનું એક જ ચિત્ર આખે આખું કેન્દ્ર સરકારે 18 તારીખના એટલે કે 18 ઓગસ્ટના પોતાના નિર્ણયથી સ્પષ્ટ કરી દીધું છે અને એ નિર્ણય 19 ઓગસ્ટથી લાગુ થયો છે અને એના ઉપર આપણે એપિસોડ એ દિવસે બનાવ્યો હતો. આજે એને 4 થી 5 દિવસ વીતી ગયા છે અને વીતેલા 4 થી 5 દિવસ દરમિયાન 2 દિવસ રજાના ગયા છે. આજથી માર્કેટ ખુલ્યું છે તો ખુલતા બજારમાં એકંદર આ નિર્ણયની નીચે બજાર કેવી રીતે શરૂ થયું એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ અને સાથે સાથે હવે પછી આપણે આપણી પાસેના કપાસ પર અને આવનારી સિઝનમાં આપણા કપાસના ભાવ પાસેથી અપેક્ષા કેવી રાખી શકીએ, કેટલી રાખી શકીએ એના ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા આ એપિસોડમાં આ વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે સોમવાર 25 ઓગસ્ટ 2025 અને આજે આપણે કપાસના બજારની આજની સ્થિતિની વાત કરીએ તો વિતેલા અઠવાડિયામાં જે ભાવથી આપણો કપાસ વેચાતો હતો એ જ ભાવથી આપણા કપાસના વેપારો થવાના આજે શરૂ થયા છે. જોકે અત્યારે બિલકુલ ઓફ સિઝન છે કપાસની, એટલે અત્યારના જે ભાવ છે એ ભાવને આપણે કોઈ સિઝન સાથે ન સરખાવી શકીએ કારણ કે બહુ ઓછી આવકો થતી હોય છે અને સામાન્ય રૂપમાં કોઈ જગ્યાએ એકાદ બે જીનિંગ યુનિટો કામ કરતા હોય અને એ પણ બહુ ઓછા ઉત્પાદન દરજ્જે કામ કરતા હોય એટલે એમની જરૂરિયાત પણ ઓછી હોય એટલે બજારમાં કપાસની આવકો નહીવત અને આવકોની સામે વેપાર પણ નહીવત. એટલે અત્યારે જે ભાવો છે એ બજાર ભાવ આપણે ન ગણી શકીએ. તેમ છતાં પણ આપણા કેટલાક ખેડૂતો પાસે થોડો ઘણો સંગ્રહિત કપાસનો પાક હોય છે તો એમણે વેચવાનો હોય છે અને સામે જે કોઈ જીનિંગો નાનું મોટું કામકાજ કરતા હોય એમની જરૂરિયાત હોય છે એટલે એ લોકો ખરીદી કરતા હોય છે અને આના આધારે સામાન્ય રૂપમાં બજાર ચાલે છે. હવે અત્યારે આપણે જોઈએ તો વિતેલા 1.5 મહિના દરમિયાન આપણો કપાસનો પાક 1600 રૂપિયા આસપાસ સારી ક્વોલિટીમાં વેચાતો હતો અને ત્યાર પહેલાના સમયમાં નબળો સમય આપણે જેને બિલકુલ નબળો કહી શકીએ એવા સમયમાં આપણે 1500 ની આસપાસ વેચતા હતા એટલે લગભગ વધારો 101 રૂપિયાનો આપણે ગણી શકીએ અને આવો વધારો સામાન્ય રીતે ઓફ સિઝનમાં મળતો હોય કે બનતો હોય મોટા ભાગની ચીજ વસ્તુઓમાં એ પ્રમાણે આ વધારો છે. હવે આ વધારો બજારનો પાયો નથી. બજારનો પાયો જે કાંઈ નખાવાનો છે એ 10મા મહિનાથી નખાવાની શરૂઆત થતી હોય છે. હજી 9મો મહિનો આખો બાકી છે કે જે મહિના દરમિયાન માલની આવકો થાય અને સામે જે કાંઈ ખરીદીઓ થાય એ પણ સિઝનનો માલ અને સિઝનની ખરીદીઓ નથી હોતી. સિઝનની શરૂઆત એટલે ઓક્ટોબર મહિનો. હવે ઓક્ટોબર મહિનાની સિઝનની શરૂઆત કેવી થઈ શકે તો એને માટે સરકારે એક આખું ચિત્ર સ્પષ્ટ કરી દીધું છે આપણી સામે. કારણ કે સરકારે જ્યારે ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરી છે ત્યારે આપણા દેશના જે કોઈ ઔદ્યોગિક સમૂહો છે આ ઔદ્યોગિક સમૂહો અત્યારે આંકડા માંડી રહ્યા છે કયા દેશમાંથી આપણે આયાત કરીએ તો કેટલું સસ્તું મળે. કોઈ પણ ઔદ્યોગિક યુનિટોની નજર આપણા દેશના પાકેલા કપાસ ઉપર નથી કારણ કે આપણા દેશના પાકેલા કપાસ કરતા એમને વિદેશમાંથી આયાત થનારું સસ્તું દેખાઈ રહ્યું છે. હવે વેપારીઓ કે ઔદ્યોગિક સમૂહોને આપણા દેશના કપાસના ઉત્પાદન તરફ નજર ન હોય એને આપણે સ્વાભાવિક ગણી શકીએ, પણ આપણી તકલીફ એ છે કે આપણી સરકારને આપણા દેશના ખેડૂત અને આપણા દેશના ખેડૂતે પકવેલા કપાસ પર આપણી સરકારને નજર નથી. આ આપણા માટે દુઃખદ બાબત છે અને આ દુઃખદ બાબતનો સામનો આપણે આ વર્ષે આપણા કપાસના ઉપજ ભાવની સાથે કરવાનો રહેશે મિત્રો. કારણ કે સરકારે ડ્યુટી ફ્રી આયાત આવતો આખો મહિનો એટલે કે સપ્ટેમ્બર મહિનો આખો જાહેર કરી છે, પણ ત્યાર પછીના સમયમાં સરકાર શું કરશે એને માટે કોઈ ચોક્કસ વાત સરકારે નથી કરી. એટલે આપણે એવું પણ સમજી શકીએ કે સરકાર ઓક્ટોબર મહિનામાં પણ ડ્યુટી ફ્રી આયાત શરૂ રાખે અને નવેમ્બર મહિનામાં પણ રાખે. સરકાર છે અને સરકારને આપણે ક્યાંય દેખાતા નથી. આટલું તો પાક્કું થઈ ગયું છે આ વર્ષના સરકારના આવા નિર્ણયથી. કારણ કે આપણે 1500 રૂપિયા કે 1450 રૂપિયા 1400 રૂપિયા આવા પૈસામાં કપાસ 20 કિલો વેચતા હોઈએ અને છતાં સરકાર
દુનિયાના બીજા દેશોમાંથી ડ્યુટી ફ્રી રૂની આયાતનો નિર્ણય કરે તો એનો સીધો જ અને સ્પષ્ટ અર્થ છે કે સરકારને આપણે નથી દેખાતા, આપણો કપાસ નથી દેખાતો, આપણું ઉત્પાદન નથી દેખાતું, આપણો પરિશ્રમ કે આપણો ખર્ચ આમાંથી કશું જ આપણી સરકારને દેખાતું નથી. સરકારને દેખાય છે ઔદ્યોગિક સમૂહો તરફથી સરકારને મળતા ફંડો અને ઔદ્યોગિક સમૂહો તરફથી સરકારોની થતી વાહવાહી અને સરકારના કાર્યક્રમોની પાછળ ઔદ્યોગિક સમૂહો દ્વારા દોડી આવતા નાણાંના પ્રવાહો. આપણી પરિસ્થિતિ શું છે એની સાથે સરકારને કાંઈ લેવા દેવા નથી. હવે અત્યારે બજારનો પાયો નાખવા માટે જે કાંઈ આયોજન સરકારે કર્યું છે એ આયોજનના આધારે આપણે જોઈએ તો સિઝનની શરૂઆત આપણી આયાતી રૂની છાયા નીચે થશે. આયાતી રૂ દુનિયાના કયા દેશમાંથી શું ભાવથી પડશે એના હિસાબો અને એના અંદાજો દેશના ઔદ્યોગિક સમૂહો જ્યારે માંડી રહ્યા છે ત્યારે એમને જે દેખાઈ રહ્યું છે એ ચિત્ર એવું છે કે દુનિયાના કોઈ પણ દેશમાંથી રૂની ગાંસડી 50,000 રૂપિયાથી વધારે ખર્ચ કરવાની જરૂર નહીં રહે. કોઈ દેશમાંથી 48,000 રૂપિયા રૂની ગાંસડી અહીંયા પહોંચતી થશે, કોઈ દેશમાંથી 49,000 રૂપિયા પહોંચતી થશે, તો કોઈ દેશમાંથી એના કરતા 100-200 રૂપિયા વધારે લાગશે. કારણ કે જે તે દેશોની પોતાની નિકાસ પોલિસીઓ જે કાંઈ હોય એના આધારે આ પ્રમાણે પડતર ભાવોમાં ફેરફાર બનશે. પણ એક સીલિંગ આવી ગઈ કે 50,000ની નીચે આપણા દેશના દરેક ઔદ્યોગિક સમૂહોને રૂની ગાંસડીઓ ઉપલબ્ધ થશે. એટલે આપણે ત્યાંથી આપણે પકવેલા રૂને આપણે એ દરજ્જે જો વેચી શકીએ તો જ આપણને ગ્રાહક મળશે, અન્યથા દુનિયાના દેશો આપણા દેશની જરૂરિયાતનું રૂ પૂરું પાડશે. હવે આની અસર કોના ઉપર થાય? સૌથી વધારે અને સૌથી મોટી આપણા ખેડૂતો ઉપર થાય. પણ આપણા ખેડૂતોની સાથે જોડાયેલો આપણો નજીકનો વ્યાપારી વર્ગ જે કોઈ છે અને સાથે સાથે આપણી આસપાસમાં, આપણા તાલુકામાં, આપણા જિલ્લામાં નાના મોટા જે જીનિંગ યુનિટો સ્થાપી અને મહેનત કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે, વ્યવસાય કરી રહ્યા છે, આ બધા વર્ગ ઉપર પણ આની અસર થશે. આપણે ત્યાં વેપારીઓ જે વેપાર કરતા હોય છે એ માર્કેટ યાર્ડમાંથી માલ ખરીદે કે આપણા ખેડૂતના ઘરેથી માલ ખરીદે અને દરરોજનો એ 1 ટ્રક કે 2 ટ્રકનો માલનો વહીવટ વેપાર કરતા હોય તો એમના વેપાર પર પણ અસર થશે. અને આપણી જીનિંગ મિલો જે પિલાણ કરતી હોય છે ડેલી, એ પિલાણ પર પણ અસર થશે. કારણ કે એમણે તૈયાર કરેલા રૂને બજારમાં જવા માટેની જગ્યા બહુ સાંકડી થઈ જશે સરકારના આ નિર્ણયથી. એટલે માત્ર આપણને ખેડૂતોને જ અસર થવાની છે એવું નથી, સૌથી મોટી અસર આપણને થવાની છે, પણ સાથે સાથે આપણી સાથે જોડાયેલા આપણા નાના નાના વેપારીઓ, આપણા આસપાસના જીનિંગ યુનિટો, આપણા માર્કેટિંગ યાર્ડમાં કામકાજ કરતા આપણા વેપારીઓ, આ બધાની ઉપર આની અસર અવશ્ય થશે. આપણા પકવેલા માલના ભાવ ઘટશે, બાકી બધા લોકોના વેપાર ઘટશે અને બધાના વેપાર ઘટે અને આપણા માલના ભાવ ઘટે એટલે સરવાળે આપણા આખા સમુદાયની એક એવા રૂપમાં બરબાદી કે જે બરબાદીના પાયામાં સરકાર સ્વયં બેઠી છે. એટલે આ વર્ષમાં, આ સિઝનમાં હવે અત્યારના દિવસોમાં આપણા કોઈ પણ ખેડૂત ભાઈઓ પાસે વીતેલા સમયગાળા દરમિયાન સાચવી રાખેલો ગયા વર્ષના ચોમાસાની સિઝનના કપાસનો પાક જે કાંઈ સંગ્રહિત હોય એ પાક પર દરેક ખેડૂત ભાઈઓ પોતપોતાના વિવેકના આધારે સમયસરનો કોઈને કોઈ નિર્ણય કરે. બજારમાં આવતી સિઝનનો પાયો જે કાંઈ નખાવાનો છે એનું ચિત્ર સરકારે જે બતાવ્યું છે એ ચિત્રના આધારે આપણે સંગ્રહિત માલ પર નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે કપાસના પાક પરની આપણી બજારના પાયાની પરિસ્થિતિની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચવી જોઈએ અને એને માટે આપ સૌના તરફથી પ્રયાસો થવા જોઈએ. આપ સૌ એ પ્રયાસો પણ કરશો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.